ગઈકાલે જન્માષ્ટમીનો પર્વ રંગે ચંગે ઉજવવામાં આવ્યો, પણ કેટલાક લોકો આ જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ જુગાર રમતા ઝડપાયા. અને નવાઈની વાત એ છે કે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગાર રમતા લોકો ઝડપાયા છે. મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ આ ઘટનાને વખોડી છે. આ ભગત જૂના આચાર્ય પક્ષનો માણસ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. પાર્ષદ હરિકૃષ્ણ પોતાના આવાસમાં જુગાર રમતા હતા. બારણું બંધ રાખી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે. અને પોલીસને જ્યારે જાણ કરવામાં આવી, પોલીસે બાતમીના આધારે તપાસ કરી હતી અને તપાસ કરતા 8 જુગારીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. તહેવારમાં ટ્રાફિક હતો અને એનો ભગતે લાભ ઉઠાવ્યો હતો. પોલીસ તમામની સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે, કારણ કે આ ગઢડા સ્વામિનારાયણ મંદિરની અંદર આ સ્વામિનારાયણ પંથ એવો છે જે સમાજમાંથી દૂષણો, બદીઓ અને આવા વ્યસનો હટાવવાનું કામ કરે છે. ને જો એ જ મંદિરના ઉતારામાં અને એ જ મંદિરમાંના એક વ્યક્તિ જો આવી રીતે કોઈ જુગારધામ ચલાવતા હોય અથવા તો જુગાર રમાડતા હોય તો એ સૌથી મોટી શરમની વાત છે. અને એના માટે જ આ હરિકૃષ્ણ ભગત સામે સંસ્થાકીય પગલાં પણ લેવામાં આવશે.